માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસના સુવર્ણકાળને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઘોષિત કર્યો છે। આ મહોત્સવના ભાગરૂપે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા એક પેડ માં કે નામ મિશનને સાર્થક કરવા પાટણ નગરપાલિકા એક પ્રશંસનીય પહેલ કરી છે। આજે પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષપણા હેઠળ નગરપાલિકાના તમામ સદસ્યોએ પ્રેરક ઉપસ્થિતિમાં એક ભવ્ય વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ રોડ પર આવેલા ઐતિહાસિક અને પવિત્ર જસમા માતાના મંદિરની આજુબાજુના વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ નગરપાલિકા દ્વારા પર્યાવરણ શુદ્ધિ માટે 75 વૃક્ષો વાવવાનું વિશેષ અભિયાન હાથ ધરાયું હતું। પાટણ નગરપાલિકા પ્રમુખ અને તમામ ચૂંટાયેલા સદસ્યોની સક્રિય ભાગીદારીથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના ગ્રીન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને પાટણને વધુ હરિયાળું તેમજ સુંદર બનાવવા માટે નગરપાલિકા કટિબદ્ધ છે। આ 75 વૃક્ષો વાવવામાં જ નહીં આવે પરંતુ તેના ઉછેર અને જતન માટે પણ નગરપાલિકા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે। આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પદાધિકારીઓ, સદસ્યો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણના જતનના શપથ પણ લીધા હતા। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણના દિવસે રાણકી વાવ હેરિટેજ રોડ ઉપર નગરપાલિકાની ટીમ અને કોર્પોરેટર સાથે વૃક્ષની વાવણી કરી। આ સુવર્ણકાળ માનનીય વડાપ્રધાનશ્રીએ ઘોષિત કર્યો છે, જે આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઓળખાય છે અને એક પેડ માં કે નામ મિશન પણ માનનીય વડાપ્રધાને આપ્યું છે। ત્યારે આજે પાટણ નગરપાલિકા પ્રમુખશ્રીના અધ્યક્ષપણા નીચે તમામ સદસ્યશ્રી સાથે રાણકી વાવ રોડ પર આવેલા જસમા માતાના મંદિરની આજુબાજુ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને 75 વૃક્ષો વાવવાનું નગરપાલિકાએ અભિયાન હાથ લીધું છે।